નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11 જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 5 સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યા વિશે ચર્ચા કરીશ. મિત્રો, આના પહેલાં બાહ્યાકાર વિદ્યામાં આપણે મૂળ પ્રકાંડપર્ણ, પુષ્પ અને એના વિવિધ ભાગો, એની રચના, ગોઠવણી, આ દરેકે દરેક વસ્તુ સવિસ્તાર સમજ્યા. આજે વનસ્પતિ ઉપર ઉગતા અન્ય બે ભાગો એટલે શું, ફળ અને એની અંદર રહેલા બીજ, આ બેની ચર્ચા કરીશું. ફળ અને બીજનું મહત્ત્વ શા માટે છે? પુષ્પનું મહત્ત્વ છે લિંગી પ્રજનન માટે, અને લિંગી પ્રજનનનો ફળ સ્વરૂપે આપણને શું પ્રાપ્ત થાય છે? બીજ, અને બીજ જેની અંદર રક્ષાયેલું છે એવું ફળ. બંનેનું ખૂબ મહત્ત્વ છે. બીજ દ્વારા નવી વનસ્પતિ ઉગશે, લિંગી પ્રજનન દ્વારા વનસ્પતિ પોતાની જાતિનો પ્રસાર કરશે. ફળ શા માટે ઉત્પન્ન થાય છે? તો ફળ ઉત્પન્ન થવાનું મહત્ત્વ છે. શા માટે ફળ ઉત્પન્ન થાય? તો એનું એક રીઝન છે કે પહેલાં તો બીજનું રક્ષણ કરશે, બરાબર છે. બીજની ફળની અંદર બીજ હોય એટલે સ્વાભાવિક છે બીજનું રક્ષણ ફળ કરશે. અને બીજું, ફળની અંદર ખાવા યોગ્ય ભાગો આવેલા હોય, બરાબર છે, એટલે સ્વાભાવિક છે કે અહીં અન્ય પ્રાણીઓ જે છે પ્રાણીઓ એને ખાવાનો પ્રયત્ન કરશે, અને એના દ્વારા આ બીજ જે છે બીજ જુદા જુદા સ્થાનો સુધી પહોંચશે, દૂર સુધી પહોંચશે, બરાબર છે. તો અહીં બીજ જે છે બીજ એક સ્થાનથી બીજા સ્થાન સુધી પહોંચે અને ત્યાં વનસ્પતિનો પ્રસાર થાય. તો વનસ્પતિ જાતિ પોતાનો પ્રસાર કરવા માટે અહીં ફળ જેવી વિશિષ્ટ રચના ઉત્પન્ન કરે છે કે જેની અંદર બીજ હાજર હોય છે. ચાલો, તો આપણે સૌથી પહેલાં ફળ વિશે ચર્ચા કરીશું. ફળ, તો ફળ એ ફલન બાદ પાકેલું અથવા તો પરિપક્વ બીજાશય છે. તો ફળ શેમાંથી ઉત્પન્ન થાય? બીજાશયમાંથી. બીજાશય જે છે એમાં ફલન થાય, બીજાશયની અંદર અંડકમાં ફલન થાય એટલે બીજાશયનું રૂપાંતર ફળમાં થશે. અહીં ફળ શું છે? તો પાકેલું બીજાશય અથવા પરિપક્વ બીજાશયને ફળ કહેવામાં આવે છે. ફળ જે છે એના પ્રકારો છે, બરાબર. પહેલું અહીંયા લખેલું છે સત્યફળ. સત્યફળ એટલે શું? ફક્ત અને ફક્ત બીજાશયમાંથી જ ઉત્પન્ન થયેલું હોય, ફળનું નિર્માણ ફક્ત અને ફક્ત બીજાશયમાંથી જ થયું હોય તો એને સત્યફળ કહેવાય. ઉદાહરણ તરીકે કેરી, નારિયેળી, બોરડી. કૂટફળ એટલે શું? કૂટફળ, કૂટ એટલે કે અસત્ય, ખોટું એને કહેવાય. કૂટનો મતલબ થાય ખોટું, બરાબર. તો અહીં કૂટફળનો મતલબ થાય છે કે બીજાશય સિવાય પણ અન્ય ભાગો ફળ નિર્માણમાં મદદરૂપ થાય તો એને કહેવામાં આવે કૂટફળ. ઉદાહરણ તરીકે સફરજન અને સ્ટ્રોબેરી આપેલું છે. સફરજનની વાત કરીએ તો સફરજન જે છે, સફરજનનું બાહ્ય ફલાવરણ અને મધ્ય ફલાવરણ જે છે એ ખરેખર શેમાંથી બનેલું છે? પુષ્પાસનમાંથી, પુષ્પના પુષ્પાસનમાંથી બનેલું છે, એટલે એને કૂટફળ પણ કૂટફળ કહેવામાં આવે છે. અને અપરાગિત ફળ એટલે શું? તો આ બંને ફળનું ઉત્પન્ન થયું, ફલનની પ્રક્રિયા થઈ પછી કેટલીક વાર બીજાશયના અંદર જે અંડક છે, અંડકમાં ફલનની પ્રક્રિયા થશે જ નહીં, તે છતાં પણ અહીં ફળનું નિર્માણ થઈ જાય છે, તો એને અફલિત ફળ અથવા તો અપરાગિત ફળ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? અફલિત ફળ અથવા તો અપરાગિત ફળ કહેવામાં આવે છે. હવે ફળની વાત કરીએ તો ફળના સ્તરોની વાત કરીશું. તો ફળના 3 સ્તરો છે. આપણે એક ઉદાહરણ લઈશું ને તો ઉદાહરણ પરથી વધુ સમજ પડશે. તો 3 સ્તરો જેને ફલાવરણ કહેવામાં આવે. તો અહીં ફળનું આવરણ, 3 આવરણ કયા કયા તે ચર્ચા કરીએ. તો ઉદાહરણમાં આપણે આપણું પ્રિય ફળ જે બધાને જ ગમે છે, કેરી વિશે ચર્ચા કરીશું. તો કેરીની અંદર સૌથી બહારનું જે સ્તર છે, બરાબર છે, છાલ જેને આપણે કહીએ, એ છાલને બાહ્ય ફલાવરણ કહેવાય. શું કહેવામાં આવે? બાહ્ય ફલાવરણ. એને એપિકાર્પ કહેવાય. શું કહેવામાં આવે? એપી, સૌથી બહાર છે. તે કેવું છે? જાડું માસલ હોય છે. કેરીમાં કેવું હોય? જાડું માસલ હોઈ શકે. કેટલાકમાં, કેરીમાં નહીં, મોટે ભાગે જે બાહ્ય ફલાવરણ છે જાડું અને માસલ હોય. કેરીની અંદર કેવું છે? એક પાતળી છાલ જેવું છે, બરાબર છે, ઓકે. અથવા તો કેટલાક ફળની અંદર તે કઠણ પણ હોય. બાહ્ય ફલાવરણ કેવું હોય? શુષ્ક અને કઠણ પણ હોઈ શકે. તો જુદા જુદા ફળની અંદર તેનો પ્રકાર જુદો જુદો છે. ત્યાર પછી મધ્ય ફલાવરણ.
તો જે મધ્યનો ગર પ્રદેશ છે, કેરીની વાત કરીએ તો મધ્યનો જે ગર પ્રદેશ છે જે આપણે ખાઈએ છીએ, બરાબર ને, આ ગોટલો છે, બરાબર છે, જે ખરેખર તો બીજ કહેવાય, તો એની ફરતે આ જે પ્રદેશ છે, બરાબર, એને શું કહેવામાં આવે? મધ્ય ફલાવરણ. શું કહેવામાં આવે? મધ્ય ફલાવરણ. માસલ છે, રસાળ છે, બરાબર, અને ખાવાલાયક છે. શેમાં? કેરીની અંદર, બરાબર. નારિયેળની વાત કરીએ તો નારિયેળમાં જે મધ્ય ફલાવરણ છે કેવું છે? રેશાયુક્ત છે. કેવું છે? રેશાયુક્ત. નારિયેળની જ્યારે બી ચર્ચા કરીએ ને એટલે તમારે નારિયેળ એટલે તરોપો વિચારવાનો, અને તરોપામાં સૌથી બહારનું જે સ્તર છે, બરાબર છે, લીલા કલરનું અથવા ઘણી મોટે ભાગે લીલા કલરનું હોય, તો એને આપણે શું કહીશું? બાહ્ય ફલાવરણ. ત્યાર પછી આપણે એને કાપીએ, તરોપો કાપીએ તો સફેદ પ્રદેશ જે દેખાય, બરાબર, એ થયો મધ્ય ફલાવરણ. ત્યાર પછી નારિયેળનું કોચલું જે કઠણ છે એ થઈ ગયું અંતઃ ફલાવરણ, બરાબર. ત્યાર પછી એની અંદર સફેદ નારિયેળ જે આપણે ખાઈએ, સફેદ પ્રદેશ, અને કોપરું, જેને કોપરું કહે, અને અંદર પ્રવાહી છે, એ ભ્રૂણપોષ છે, બરાબર. તો અહીં મધ્ય ફલાવરણ જે છે કેરીમાં કેવું છે? રસાળ છે, માસલ છે, ખાવાલાયક છે. ત્યાર પછી ચર્ચા કરી નારિયેળમાં મધ્ય ફલાવરણ રેસાયુક્ત છે. મધ્ય ફલાવરણને મેસોકાર્પ કહેવાય. અંતઃ ફલાવરણ એન્ડોકાર્પ, અંદર એન્ડો. તો અંતઃ ફલાવરણ જે છે, અંતઃ ફલાવરણ કેરીની અંદર કેવું છે? કઠણ છે. કેવું છે? કઠણ. તો આ જે પ્રદેશ છે, જે ગોટલો હોય, એ ગોટલાની ફરતે કઠણ આવરણ હોય, બરાબર છે, અને એને કહેવામાં આવે અંતઃ ફલાવરણ. અસ્ટીલા ફળમાં અંતઃફલાવરણ ખાવાલાયક હોતું નથી, બરાબર છે. એક બીજું બી છે અનઅસ્ટીલા ફળ. અનઅસ્ટીલા ફળ જે હોય, ઉદાહરણ તરીકે નારંગી છે, ટામેટા છે, એની અંદર અંતઃફલાવરણ પણ કેવું હોય? નરમ હોય અને ખાવાલાયક હોય. ટામેટા આખા ખાઈ જઈએ આપણે, બરાબર છે, ઓકે, ખાવાલાયક છે ને આખો ભાગ અંદરનો, એ અનઅસ્ટીલા ફળનું એક ઉદાહરણ છે, જેમાં અંતઃફલાવરણ પણ ખાવા. તો ફલાવરણ 3: બાહ્ય, મધ્ય અને અંતઃ. હવે કયા પ્રકારનું છે એ ફળ ઉપર નક્કી કરે, ફળના પ્રકાર ઉપર નક્કી કરે. અહીં એક ઉદાહરણ આપ્યું છે આપણા ટેક્સ્ટબુકની અંદર, અસ્ટીલા ફળ. તો અસ્ટીલા ફળ જે છે એ અસ્ટીલા ફળની અંદર ઉદાહરણ કેરી અને નારિયેળ, તે એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્થ બીજાશયમાંથી ઉત્પન્ન થયું છે. શું? એક સ્ત્રી કેસરી ઉચ્ચસ્થ બીજાશય. બીજાશય ઉચ્ચસ્થ એટલે શું? આ કયા પ્રકારનું પુષ્પ થઈ ગયું? અધોજયી પુષ્પ, બરાબર છે. તો અહીં કેરીની વાત કરીએ તો કેરીમાં 3 સ્તર: બાહ્ય, મધ્ય અને અંતઃ. આપણે હમણાં જ ચર્ચા કરી, બરાબર ને, બાહ્ય, મધ્ય અને અંતઃ. બાહ્ય સ્તર કેવું છે? પાતળું છે, છાલ જેવું છે. મધ્ય માસલ ખાવાલાયક છે, અને અંતઃ કેવું છે? કઠણ છે. જ્યારે નારિયેળ જે અસ્ટીલાનું જે એક ઉદાહરણ છે, એમાં મધ્ય ફલાવરણ કેવું છે? રસાળ, રેસાયુક્ત. રસાળ નહીં, રેસાળ એટલે કે રેસાયુક્ત હોય છે. આપણા ટેક્સ્ટબુકની અંદર, એનસીઈઆરટી ટેક્સ્ટબુકની અંદર ફક્ત આટલી જ માહિતી આપી છે, અથવા અધરવાઇઝ તમે જો એના વિશે વધારે માહિતી ગ્રહણ કરવાનો પ્રયત્ન કરશો તો ફળના 3 પ્રકાર છે: સરળ, સમૂહ અને સંયુક્ત, બરાબર છે. સરળ ફળ જનરલી કેવા પ્રકારના પુષ્પમાંથી ઉગે? તો એક સ્ત્રી કેસરી. કેવા? એક સ્ત્રી કેસરી. અથવા તો પછી જો બહુસ્ત્રી કેસરી હોય તો એ બહુસ્ત્રી કેસરી હંમેશા યુક્ત હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? યુક્ત. અથવા તો બહુસ્ત્રી કેસરી યુક્ત, સ્ત્રી કેસર ધરાવતા, તો એને સરળ ફળ કહેવાય. ઉદાહરણમાં તમે આ લઈ શકો છો, બરાબર છે. અસ્ટીલા, અનઅસ્ટીલા એની અંદર ઉદાહરણમાં લઈ શકો છો. ત્યાર પછી ફળ, સમૂહ ફળ. સમૂહ ફળ એટલે શું? તો અહીં તે બહુસ્ત્રી કેસરી મુક્ત સ્ત્રી કેસરમાંથી ઉત્પન્ન થાય છે. બહુસ્ત્રી કેસરી કેવા? મુક્ત સ્ત્રી કેસરમાંથી ઉત્પન્ન થાય છે. ઓકે, એની અંદર આપણે ઉદાહરણ લેવું હોય તો એક ઉદાહરણ તમે સીતાફળ લઈ શકો. કેવું લઈ શકો? સીતાફળ. સીતાફળ નાના નાના
ટેરવા જેવા હોય સીતાફળની ઉપર, બરાબર છે. એવું લાગે કે ઘણા બધા ફળ ભેગા થઈને એક સમૂહ બનાવેલો છે, સમૂહ ફળ. સંયુક્ત ફળની અંદર ઉદાહરણ તરીકે અનાનસ, પાઇનેપલ. તો અનાનસ જે છે અનાનસની અંદર એક આખું પુષ્પ વિન્યાસ ફળમાં રૂપાંતરિત થાય. કયું? પુષ્પ વિન્યાસ. આખો જ પુષ્પ વિન્યાસ એટલે ઘણા બધા પુષ્પ આવી જાય ને આની અંદર. આખો પુષ્પ વિન્યાસ એક ફળનું નિર્માણ કરે તો એને સંયુક્ત ફળ કહેવાય. ઉદાહરણ તરીકે પાઇનેપલ, અનાનસ. તો આ થયું ફળ વિશેષ. એના વિશે ફળ. ચાલો, આના બી પ્રકારો તમને જોવા મળશે. તમે વધુ વિગત જોઈતી હોય તો તમે રેફરન્સ બુકનો ઉપયોગ કરીને આમાં હજુ આના પ્રકારો પણ જોઈ શકો. આપણે ટેક્સ્ટબુકની અંદર એનસીઆરટી ટેક્સ્ટબુકમાં આટલું કન્ટેન્ટ આપ્યું છે, તો અહીં એની માહિતી આપણે લઈ લીધી. હવે આપણે ચર્ચા કરીશું લિંગી પ્રજનનનો જે મુખ્ય પેદાશ છે, જેના દ્વારા વનસ્પતિ પોતાનો પ્રસાર કરશે, અને એ છે બીજ. ચાલો તો બીજ વિશે ચર્ચા કરીએ. ફળ ખાવાલાયક છે તેવી રીતે બીજ પણ ખાવાલાયક છે. આપણે બીજનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. કઠોળ વર્ગની જેટલી વનસ્પતિ છે એના બીજનો આપણે ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. ચાલો તો એના વિશે ચર્ચા કરીએ. તો બીજ શેમાંથી ઉત્પન્ન થાય? અંડકો જે છે, અંડકોમાં ફલન થાય, અંડકની અંદર ફલન થાય તો શું બને? બીજ બને. હવે બીજની વાત કરીએ તો બીજમાં મુખ્ય બે પ્રદેશો છે. કયું? એક બીજની ફરતેનું આવરણ, જેને આપણે બીજાવરણ કહીએ. હવે તમને એક પ્રશ્ન થાય, સર બીજાવરણ જોવું છે તો તમારે મગ, ચણા, વટાણા છે એને પલાળી દેવાના, બરાબર. ફણગો ફૂટશે એટલે એનું બીજાવરણ આપોઆપ જ છૂટો પડી જશે, એટલે તમને બીજાવરણ જોવા મળશે એની અંદર. તો બીજાવરણ છે અને એની અંદર ભ્રૂણ આવેલું હોય. આ બે મુખ્ય છે. ભ્રૂણની વાત કરીએ તો ભ્રૂણમાં ભ્રૂણધરી છે કે જેમાં ભ્રૂણમૂળ, ભ્રૂણાગ્ર આવેલું હોય અને બીજપત્રો પણ આવેલા હોય છે. દરેકનું શું કામ છે આપણે સવિસ્તાર સમજીશું. ચાલો, બીજ જે છે, બીજની વાત કરીએ તો બીજ બે પ્રકારના છે. સપુષ્પી વનસ્પતિ બે પ્રકારની, દ્વિદળી અને એકદળી. કેમ? કારણ કે એના બીજ બે પ્રકારના છે, દ્વિદળી બીજ અને એકદળી બીજ. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીશું દ્વિદળી બીજ વિશે. દ્વિદળી બીજને દ્વિદળી એટલે કહેવામાં આવે દળ બે, એટલે કે બીજપત્રો બે હોવાથી એને દ્વિદળી કહેવામાં આવે છે, બરાબર. ચાલો, તો એની અંદર જે બીજાવરણ છે એ બીજાવરણ કેવું છે? તો અહીં આ એક બીજ દર્શાવું છું, બરાબર છે. બહાર બીજાવરણ આવેલું હોય. એ બીજાવરણ ખરેખર બે સ્તરોનું બનેલું છે. બાહ્ય બીજાવરણ અને અંતઃ બીજાવરણ, બરાબર છે. બાહ્ય બીજાવરણને ટેસ્ટા, સીડ કોટ, બીજાવરણની સીડ કોટ કહેવાય, અને બાહ્ય બીજાવરણને ટેસ્ટા અને અંતઃ બીજાવરણને ટેગમેન કહેવામાં આવે છે. ત્યાર પછી એક બીજો વિસ્તાર. હવે તમારે કામ કરવાનું છે, જ્યારે આનો અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે કેટલાક બીજ જે છે, બીજને તમે કઠોળ વર્ગની વનસ્પતિ, આપણે ઘરે હોય જ છે કઠોળ, તો એને ભીંજાઈ દેવાના, અને ભીંજાઈને પછી બીજે ત્રિવસે એનો અભ્યાસ કરો. તમે અભ્યાસ કરશો તો તમને આ ઘણા બધા જે ભાગો છે એ તમને વધુ ખ્યાલ આવશે. તો નાભી વિશે ચર્ચા કરીએ. તો નાભીની વાત કરીએ તો એક ડાઘો જેવો છે, ચાઠા જેવી રચના અહીં જોવા મળે છે, અને ચાઠા જેવી રચનાને નાભી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? નાભી. એ શું દર્શાવે? તો તે વિકાસ પામતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે, બરાબર છે. એટલે અહીંથી આ બીજ ફળ સાથે જોડાયેલું હોય તો વિકાસ પામતું જે બીજ છે, બીજનું ફળ સાથેનું જોડાણ કોણ દર્શાવે? નાભી પ્રદેશ. એ નાભી પ્રદેશ પાસે એક છિદ્ર જેવી રચના આવેલી હોય, તો નાભીની ઉપર નાનું છિદ્ર જેવી રચના, એને બીજ છિદ્ર કહેવામાં આવે, માઇક્રોપાઇલ રીજન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? માઇક્રોપાઇલ રીજન. અહીંયા એક નાનું છિદ્ર જેવી રચના હોય અને એને બીજ છિદ્ર કહેવામાં આવે છે. આ બીજ છિદ્રનું મહત્ત્વ છે. જ્યારે આપણે બીજને જમીનમાં વાવેતર કરીએ ત્યારે આ બીજ છિદ્રમાંથી સૌપ્રથમ પાણી અંદર દાખલ થાય. કઈ પ્રક્રિયા દ્વારા? અંતઃચૂષણની પ્રક્રિયા દ્વારા. યાદ રાખજો, અંતઃચૂષણની પ્રક્રિયા દ્વારા પાણી જ્યારે અંદર દાખલ થાય તો જ એની અંદર જે ભ્રૂણ છે, ભ્રૂણ સક્રિય થાય, અને ભ્રૂણ સક્રિય થાય એટલે એના ઉત્સેચકો સક્રિય થઈને ભ્રૂણ સક્રિય થાય, અને એમાંથી વનસ્પતિ છોડનો વિકાસ થાય. તો યાદ રાખો, સૌથી પહેલાં પાણી અંદર દાખલ થવું જરૂરી છે, અને એ બીજ છિદ્રમાંથી દાખલ થાય. અહીં આપણે એટલે તો ઘણા ભીંજવેલા બીજ ખાઈએ. ઉદાહરણ તરીકે ચર્ચા કરીએ તો જે મગજ
મગજના વિકાસ માટે આપણે એક બીજ ખાઈએ છીએ, બદામ. એ જે બદામ છે, બદામને ભીજવેલું ખાય તો વધુ ગુણકારી છે. કેમ? કારણ કે બદામ એક બીજ જ છે અને એની અંદર જે ઉત્સેચકો છે, ભ્રૂણના ઉત્સેચકો છે, એ સક્રિય થાય એટલે તમને એમાંથી વધુ પ્રમાણમાં, સારા પ્રમાણમાં ઘટકો પ્રાપ્ત થાય. એટલે આપણે ભીજવેલા બીજ ખાવું વધારે યોગ્ય છે. ત્યાર પછી આપણે ચર્ચા કરીશું ભ્રૂણ. મુખ્ય પ્રદેશ છે એના વિશે તો ચર્ચા કરવી જ પડશે. તો ભ્રૂણની વાત કરીએ તો આકૃતિ આપણે જોઈ લઈએ. આપણે કામ કરીએ, બંને બીજપત્રોને છૂટા પાડી દઈએ. બીજાવરણ કાઢી નાખ્યો આપણે. આના પરથી આ ભીજવેલું એક બીજ છે, બરાબર, વાલ ઉદાહરણ તરીકે. તો બીજાવરણ કાઢી નાખ્યું. બીજાવરણ કાઢીને ત્યાર પછી બે બીજપત્રો દેખાશે, જાતે જ છૂટા પડી જશે આ રીતે. તો બંને બીજપત્રોને આપણે છૂટા કરી દઈએ. તો એની અંદર તમને ભ્રૂણધરી જોવા મળે. શું જોવા મળે? ભ્રૂણધરી. બરાબર. ચાલો તો ભ્રૂણધરી વિશે ચર્ચા કરીએ આપણે. ભ્રૂણધરી વિશે ચર્ચા કરીએ. ચાલો તો આપણે ચર્ચા કરીશું ભ્રૂણધરી વિશે. બરાબર છે. તો ભ્રૂણધરી, અહીં આ બંને બીજપત્રોને ખુલ્લા કરી દીધા છે અને આ ભ્રૂણધરી દોરેલી છે. ભ્રૂણધરી જે છે, ભ્રૂણધરીમાં ટોચનો જે ભાગ છે એને કહેવામાં આવે ભ્રૂણાગ્ર અથવા તો પ્રાંકુર અથવા તો આદિસ્કંદ. બરાબર છે. ચાલો, ભ્રૂણાગ્રમાંથી પ્રરોતંત્રનો વિકાસ થાય. શેનો વિકાસ થશે? પ્રરોતંત્રનો વિકાસ થશે. નીચેનો જે સૌથી છેડાનો ભાગ છે, ભ્રૂણધરીનો બીજો છેડો, તેને કહેવાય ભ્રૂણમૂળ અથવા તો આદિમૂળ. એમાંથી શું ઉત્પન્ન થશે? મૂળતંત્ર. શું ઉત્પન્ન થશે? મૂળતંત્ર. બરાબર છે. ચાલો, અહીં જે ભ્રૂણધરી છે કે જે બીજપત્રો સાથે જોડાણ, એ જોડાણથી એટલે કે મધ્ય ભાગથી ભ્રૂણાગ્ર સુધીનો જે વિસ્તાર છે એને ઉપરાક્ષ કહેવાય. અને મધ્ય વિસ્તારથી ભ્રૂણમૂળ સુધીનો જે વિસ્તાર છે, આટલો પ્રદેશ, એને અધરાક્ષ કહેવામાં આવે. શું કહેવામાં આવે? અધરાક્ષ. ચાલો તો આપણે ચર્ચા કરી ભ્રૂણધરી વિશે. હવે ચર્ચા કરીશું ભ્રૂણપોષ વિશે. શેના વિશે? ભ્રૂણપોષ. ભ્રૂણપોષની વાત કરીએ તો અહીં અંડકની અંદર આ જે કોષ કે જેમાં 7 કોષીય રચના હોય. કેવી હોય? 7 કોષીય રચના. 7 કોષીય રચનામાં અથવા તો 8 કોષ કેન્દ્રીય રચના જે છે, એ 8 કોષ કેન્દ્રીય રચનાની અંદર આ જે અંડક છે એની સાથે એક નરજન્યુ ફલન કરશે અને યુગ્મન જ બનાવશે, જે ભવિષ્યમાં શું બનાવશે? ભ્રૂણ બનાવશે. આપણને ભ્રૂણ જોઈએ. ભ્રૂણ વગર તો બીજમાં અંકુરણ જ નહીં થશે, સવાલ જ નથી. તો ભ્રૂણ બનવા પહેલાં એને પોષણ આપવા માટે તૈયારી રાખવી પડે. તો એ પોષણ આપવા માટે અહીં જે દ્વિકીય કોષ કેન્દ્ર છે એમાં નરજન્યુ બીજી વાર ફલન કરે, એટલે બીજું નરજન્યુ ફલન કરે, એટલે કે આને બેવડું ફલન કહેવાય. આપણે 3જા ચેપ્ટરમાં ભણેલા છે આ વસ્તુ. તો એના દ્વારા એક કોષ બને જેને પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર કહેવામાં આવે, કે જેના દ્વારા ભ્રૂણપોષનું નિર્માણ થાય, એન્ડોસ્પર્મનું નિર્માણ થાય. આ જે એન્ડોસ્પર્મ છે, ભ્રૂણપોષ છે, એ ભ્રૂણપોષનો ઉપયોગ કરીને યુગ્મન જ ભ્રૂણ બનાવે. હવે ઘણીવાર કેવું થાય કે અહીં આખો જ ભ્રૂણપોષ વપરાઈ જાય. તો પછી જો પરિપક્વ બીજ છે એની અંદર તમને ભ્રૂણપોષ જોવા જ નહીં મળે, તો એને કહેવામાં આવે અભ્રૂણપોષી બીજ. મોટેભાગની દ્વિદળી વનસ્પતિઓ કેવી છે? અભ્રૂણપોષી. એટલે શું? પરિપક્વ બીજમાં ભ્રૂણપોષ ગેરહાજર, એટલે એને શું કહેવામાં આવે? અભ્રૂણપોષી બીજ. નોન એન્ડોસ્પર્મિક અથવા તો નોન આલ્બ્યુમિનસ સીડ. વાલ, ચણા, વટાણા. બરાબર છે. કેટલાક બીજમાં, પરિપક્વ બીજમાં જ્યારે ભ્રૂણનું નિર્માણ થતું હોય ત્યારે બધો ભ્રૂણપોષ નથી વપરાતો, થોડોક રહી જાય. તો એ રહી ગયેલો તમને પરિપક્વ બીજમાં પણ જોવા મળશે. એટલે બીજમાં તમને બીજપત્ર સિવાય પણ અન્ય ભાગ એટલે કે ભ્રૂણપોષ જોવા મળે, તો એને ભ્રૂણપોષી બીજ કહેવાય, એન્ડોસ્પર્મિક સીડ કહેવાય, એલ્બ્યુમિનસ સીડ કહેવાય. ઉદાહરણ તરીકે એરંડી. તો આ થયું દ્વિદળી વનસ્પતિના બીજ. હવે આપણે ચર્ચા કરીશું એકદળી વનસ્પતિનું બીજ. એકદળી વનસ્પતિના બીજને એકદળી શા માટે કહેવામાં આવે? કારણ કે અહીં જે બીજપત્ર છે કેટલું છે? એક જ છે. તો એક બીજપત્ર ધરાવતું હોવાથી એને એકદળી બીજ કહેવામાં આવે છે. તો એકદળી બીજની અગર આપણે વાત કરીએ તો એકદળી બીજમાં બીજપત્ર એક જ છે
અહીં બીજાવરણ આપણે ઉદાહરણ તરીકે મકાઈ લઈશું, બરાબર છે, અને મકાઈનું બીજ તમને એક્ઝામમાં બી પૂછાય, મકાઈનું બીજ સમજાવો, એટલે તમારે આકૃતિ દોરવાની, નામ નિર્દેશન કરવાના અને ત્યાર પછી એને ડિસ્ક્રાઇબ કરવાનું છે, સમજાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે એક કામ કરીએ, બહારનું આવરણ બતાવી દઈએ. તો આ મકાઈનું બીજ, બરાબર છે. ભાઈ આ ધાન્ય ફળ છે, મકાઈ, ઘઉં, ચોખા અને ધાન્ય ફળ કહેવાય. ધાન્ય ફળ કેમ કહેવામાં આવે? કારણ કે અહીં વિશિષ્ટ ફળ જેવી રચના નથી. આ બીજ છે અને બીજની ફરતે બીજનું બીજાવરણ દોરેલું છે, સૌથી બહારનું બીજાવરણ. એની ફરતે જે ફળ છે, ફળ ફક્ત પાતળા ફલાવરણ સ્વરૂપે જ હાજર હોય. એટલે અહીંયા જે તે કેરી ફળ છે, નારિયેળ ફળ છે, એવું કોઈ ફળ જોવા નહીં મળશે, પરંતુ અહીં જે ફળ છે ફલાવરણ સ્વરૂપે પાતળું સ્તર હોય અને આ ફલાવરણ અને બીજાવરણ બંને ભેગા મળે, બીજાવરણ અને ફલાવરણ બંને ભેગા મળે અને એને સંયુક્ત રીતે એક જ સ્તર ગણવામાં આવે અને એને તુષ કહેવામાં આવે. શું કહેવામાં આવે? તુષ. ત્યાર પછી અહીં આ જે એક દળી બીજ એટલે કે મકાઈની આગળ વાત કરીએ, લખી દઉં છું મકાઈ. એ મકાઈની અંદર ભ્રૂણપોષ જોવા મળે છે. એટલે કે મકાઈ ઉદાહરણ શેનું છે? આમાં પણ બે પ્રકાર આવશે, ભ્રૂણપોષી, અભ્રૂણપોષી. તો મકાઈ ભ્રૂણપોષી બીજ છે અને એની અંદર અહીં તમને આ ભ્રૂણપોષ જોવા મળે. બરાબર છે. તો આ ભ્રૂણપોષ હાજર આ પ્રદેશમાં. આ ભ્રૂણપોષની ફરતે અહીં એક વિશિષ્ટ પ્રકારનું સ્તર આવેલું હોય, પ્રોટીનનું બનેલું સ્તર આવેલું હોય. એટલે મકાઈ ખાશો એટલે તમને કાર્બોદિત તો મળશે, પ્રોટીન પણ મળે. તો પ્રોટીનનું સ્તર આવેલું હોય છે અને એને સમિતાયા સ્તર કહેવામાં આવે. શું કહેવામાં આવે? સમિતાયા સ્તર. તો આ થયું સમિતાયા સ્તર, પ્રોટીનનું બનેલું છે. સમિતાયા સ્તર જે જથ્થામય ખોરાક સંગ્રહ હોય, ભ્રૂણપોષ જથ્થામય અને ખોરાક સંગ્રહિત હોય અને એની ફરતે એક એલ્યુરોન લેયર એટલે કે સમિતાયા સ્તર હાજર હોય છે. હવે આ સમિતાયા સ્તર શું કરે? ભ્રૂણપોષને ભ્રૂણથી અલગ કરે. શું? આ સમિતાયા સ્તર ભ્રૂણપોષને ભ્રૂણથી અલગ કરે. તો ભ્રૂણ કઈ બાજુ હશે? નીચેની તરફ. જે ભ્રૂણ છે એ ભ્રૂણધરી ચોક્કસ ઢાલ જેવી રચનાથી રક્ષાયેલી હોય અને આ ઢાલ જેવી જે રચના છે, ઢાલ જેવી જે રચના છે એને વરુથિકા કહેવાય. શું કહેવામાં આવે? વરુથિકા. એટલે આ ખરેખર બીજપત્ર જ છે. શું છે? બીજપત્ર છે. બરાબર છે. તો આ બીજપત્ર ઢાલ સ્વરૂપે હોય અને એને વરુથિકા કહેવાય. અને એ વરુથિકાના કક્ષમાં અહીં ભ્રૂણધરી આવેલી હોય. શું આવેલી હોય? ભ્રૂણધરી. ઉપરની તરફ ભ્રૂણાગ્ર, નીચેની તરફ ભ્રૂણમૂળ. અને જે ભ્રૂણાગ્ર છે એ ભ્રૂણાગ્ર વિશિષ્ટ રક્ષણાત્મક આવરણ દ્વારા રક્ષાયેલું હોય. આ વિશિષ્ટ આવરણને કહેવામાં આવે ભ્રૂણાગ્ર ચોલ. જ્યારે જે ભ્રૂણમૂળ છે એ ભ્રૂણમૂળ પણ વિશિષ્ટ આવરણ દ્વારા રક્ષાયેલું હોય અને એને કહેવામાં આવે ભ્રૂણમૂળ ચોલ. ભ્રૂણાગ્ર પ્યુમ્યુલ, ભ્રૂણમૂળ રેડિકલ, ભ્રૂણાગ્ર ચોલ કોલેપ્ટાઇલ, ભ્રૂણમૂળ ચોલ કોલેરીઝા. બરાબર. આ અંગ્રેજી શબ્દો છે એ પણ તમારે ધ્યાન રાખવાના. તો આપણે સમિતાયા સ્તર વિશે ચર્ચા કરી, વરુથિકા એટલે કે સ્ક્યુટેલમ વિશે ચર્ચા કરી, ભ્રૂણાગ્ર, ભ્રૂણાગ્ર ચોલ, ભ્રૂણમૂળ ચોલ વિશે ચર્ચા કરી. હવે ફરીથી આમાં જો એક દળી પરિપક્વ બીજની અંદર ભ્રૂણપોષ હાજર, બરાબર છે, જો ભ્રૂણપોષ હાજર હોય તો એને ભ્રૂણપોષી બીજ કહેવાય, ઉદાહરણ તરીકે મકાઈ. અને જો ભ્રૂણપોષ ગેરહાજર હોય તો એને કહેવાય અભ્રૂણપોષી બીજ, ઉદાહરણ તરીકે અહીંયા આવશે ઓર્કિડ. શું ઉદાહરણ આવશે? ઓર્કિડ. તો હવે આપણે કેટલાક પ્રશ્નો જોઈ લઈએ. પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન, વ્યાખ્યા આપો બીજ છિદ્ર. કાર્ય પણ લખવાનું છે, એની સાથે કાર્ય પણ જણાવો. ભ્રૂણપોષી બીજ એટલે શું? ભ્રૂણપોષી બીજનું ઉદાહરણ પણ લખી દેજો સાથે સાથે.
અનસ્ટીલા ફળનું અંતઃફલ આવરણ કેવું હોય છે? સંયુક્ત ફળ શેમાંથી ઉત્પન્ન થાય, એટલે કે પુષ્પ વિશે આપણે ચર્ચા કરી હતી, બરાબર. ત્યાર પછી સમિતાયસ્તર ખોરાક સંગ્રહ કયા સ્વરૂપે કરે છે? 5 પ્રશ્નો છે, ફટાફટ આન્સર લખો અને મારી સાથે ટેલી કરી દો. વ્યાખ્યા આપો. બીજ છિદ્ર તો નાભીની ઉપર નાનું છિદ્ર આવેલું હોય એને બીજ છિદ્ર કહેવાય. કાર્ય તો પાણી અંદર અંતઃચૂષણની પ્રક્રિયા દરમિયાન પાણી અંદર દાખલ થાય. ભ્રૂણપોષી બીજ એટલે શું? તો પરિપક્વ બીજની અંદર જો ભ્રૂણપોષ હાજર હોય, પરિપક્વ બીજની અંદર ભ્રૂણપોષ હાજર, તો એને ભ્રૂણપોષી બીજ કહેવામાં આવે. તો પહેલાં તો આપણે દ્વિદળીનું એક ઉદાહરણ લખી દઈએ. દ્વિદળીમાં ભ્રૂણપોષીમાં આપણે કયું જોયું? એરંડી. અને એક દળીમાં ઉદાહરણ આપણે જોયું મકાઈ. અનસ્ટીલા ફળનું અંતઃફલ આવરણ કેવું હોય? તો માસલ. કેવું હોય? માસલ, ખાવા લાયક હોય, બરાબર. અને એનું ઉદાહરણ બી લખી દઈએ આપણે. ઉદાહરણમાં તમને મેં કીધું હતું, ઉદાહરણ કયા છે? ટામેટા, નારંગી પણ લઈ શકો તમે. સંયુક્ત ફળ શેમાંથી ઉત્પન્ન થાય છે? તો સંયુક્ત ફળ આખા પુષ્પ વિન્યાસમાંથી. ઉદાહરણ અનાનસ. સમિતાયસ્તર ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે કરે? તો પ્રોટીન સ્વરૂપે. કયા સ્વરૂપે? પ્રોટીન સ્વરૂપે. અહીં મહત્વનો ટોપિક આપણે જોયો ફળ અને બીજ. એક્ઝામ પૂછાવાના પૂરેપૂરા ચાન્સીસ છે, તો વ્યવસ્થિત વાંચન કરશો તો તમને યાદ રહી જશે. તમને મેં કીધું છે કે તમારે બીજ પલાળીને એનો અભ્યાસ જાતે પણ કરવાનો છે. થેન્ક યુ સો મચ.